નમસ્કાર મિત્રો, હું ડોક્ટર વિપુલ બારિયા આપ સૌનું સ્વાગત કરું છું જય કેરિયર ઓનલાઈન એકેડમીમાં। તો આપણે જે ફિમેલ હેલ્થ વર્કરનો ડિટેલ સિલેબસ આવી ગયો છે એના વિશે આજે આપણે થોડુંક જાણશું કે એમાં કઈ રીતે પદ્ધતિસર તૈયારી કરવી અને જેનાથી આપણે સારું પરિણામ મેળવી શકીએ। તો સૌથી પહેલા છે જે નોન ટેકનિકલ પાર્ટ છે 100 માર્ક્સનો, બરાબર છે, એમાં કેના પર ફોકસ કરવું, કેમ કે નોન ટેકનિકલ અને ટેકનિકલ તમારે બંનેની તૈયારી કરવી જ પડશે। ટેકનિકલ વિષયમાં આપણે 100માંથી મેક્સિમમ માર્ક્સ લેવાના થશે, જ્યારે નોન ટેકનિકલ સબ્જેક્ટ છે બહુ વાસ્ટ છે, તો એમાં આપણે પ્રાયોરિટી બેઝ તૈયારી કરવાની, બધું કરવાનું છે, પણ સૌથી પ્રાયોરિટી કેને આપવી કે જેથી જેનું રિવિઝન પણ વ્યવસ્થિત થાય, બરાબર। તો એ આપણે જોઈએ। તો સૌથી પહેલો ટોપિક છે નોન ટેકનિકલમાં જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ, 35 માર્ક્સનું, બરાબર છે। એમાં કેટલા પોઈન્ટ છે તો કે ટોટલ એમાં છે ને 10 પોઈન્ટ સમાવેશ થાય છે, બરાબર। 10 પોઈન્ટમાંથી 35 માર્ક્સનું પૂછશે। તો અહીંયાથી આપણે ખાલી એટલો અંદાજો લગાવી શકીએ કે ભાઈ 35 માર્ક્સ માટે 10 પોઈન્ટ છે, તો એમાંથી આપણે પ્રાયોરિટી સિલેક્ટ કરી અને સૌથી પહેલા એની તૈયારી કરવી જોઈએ। તો એમાં સબ પોઈન્ટમાં પહેલો પોઈન્ટ કયો છે તો કે હિસ્ટ્રી, બરાબર છે, ઇતિહાસ કોનો તો કે ઇન્ડિયા અને ગુજરાતનો। અહીંયા સારી વાત તમારા માટે એ છે કે એણે આખો ઇતિહાસ છે ને, બરાબર છે, એમાંથી અમુક જ મુદ્દાઓ લીધા છે, બધું કરવા માટે આપણી ઉપર એવું નથી છોડી દીધું કે ભાઈ હિસ્ટ્રી કરી લેવી એટલે એમાંથી ગમે ત્યાંથી પૂછી શકે, બરાબર। આમાં તમે જોઈ લો તો ગુજરાતના રાજવંશો છે, બરાબર, તેમાં એણે મૈત્રક વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશ, આ ત્રણની તૈયારી પ્રિપરેશન કરવાનું કીધું છે। તો આવી રીતે બધામાં એણે ટોપિક વાઇઝ અલગ અલગ આપી દીધું છે, એ આપણા માટે સારી વાત છે। તો હવે જ્યાં પણ હિસ્ટ્રી, પછી કલ્ચર ને હેરિટેજ એ પણ ઇન્ડિયા અને ગુજરાતનું, અને આગળ અહીંયા આપણે છે જીઓગ્રાફી એટલે કે ભૂગોળ, ઇન્ડિયા અને ગુજરાત બંનેનું, બરાબર, ભારત અને ગુજરાતનું। તો આમાંથી સૌથી પ્રાયોરિટી છે ને આપણે ગુજરાતને આપવાની છે ને, ગુજરાતની હિસ્ટ્રી, પછી ગુજરાતનું કલ્ચર અને ગુજરાતનું ભૂગોળ, બરાબર। આ ત્રણેયમાં ગુજરાતનું જે છે, બરાબર છે, એને આપણે પ્રાયોરિટી બેઝ તૈયાર કરશું આ ત્રણેય પોઈન્ટમાં। ત્રણેય પોઈન્ટમાંથી થઈને 11 માર્ક્સનું પૂછાશે, બરાબર છે। ગુજરાતનું એકવાર ક્લિયર થઈ જાય પછી આપણે ભારતનું આમાં જેટલા ટોપિક આપેલા છે એ કરવાના રહેશે, બરાબર છે। તો જ આપણું ટાઈમ મેનેજમેન્ટ પણ જળવાશે અને આપણે નોન ટેકનિકલ સબ્જેક્ટ પણ વ્યવસ્થિત કરી શકશું। પછી છે ચોથું 4, 5, 6 ને 7, બરાબર। આ 7 ટોપિક થઈ અને કેટલા માર્ક્સનું છે 14 માર્કનું, 4, 5, 6, 7 ટોટલ 4 ટોપિક છે, આમાંથી 14 માર્ક્સનું છે। તો એમાં એક તો છે સ્પોર્ટ્સ વિશે, બરાબર છે, એમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતો, સ્પર્ધાઓ અને રમતવીરોનું યોગદાન। તો તાજેતરમાં જેટલા રમતવીરો જે જીત્યા હોય, બરાબર, ગોલ્ડ મેડલ હોય, સિલ્વર મેડલ હોય, લાસ્ટ જે ઓલિમ્પિક ગયું હોય, એશિયન ગેમ્સ ગઈ હોય, એની આપણે ભારતના અને આંતરરાષ્ટ્રીય જે વિજેતાઓ રહ્યા હોય એની તૈયારી કરી લેવી। ખાસ કરીને ઇન્ડિયામાં જે વિજેતાઓ બન્યા હોય જે પણ ગેમ્સમાં એ પ્રિપરેશન કરી લેવી। પછી છે ભારતીય બંધારણ, ભારતીય બંધારણ પણ મોટો ટોપિક છે, પણ એમાં પણ આપણને બેઝિક પોઈન્ટ્સ આપી દીધા છે। તો આમાં છે ને આ પહેલો ટોપિક છે ને એ સૌથી પહેલા કરી લેવો, બરાબર છે, એ આખું ભારતીય બંધારણનું બેઝિક છે, બરાબર। ઉદ્ભવ અને વિકાસ ક્યાંથી ચાલુ થયું, એમાં શું શું ફેરફારો થયા, બરાબર છે, પછી એનું આમુખ છે, મૂળભૂત અધિકારો છે અને ફરજો, બરાબર। આ પોઈન્ટ છે ને એમાંથી ક્વેશ્ચન આવવાની શક્યતા રહે, કેમ કે આપણે જોઈએ તો આપણે જે ટેકનિકલ પોર્શન હોય એના ઉપર વધારે ભાર રાખે, તો આમાંથી જનરલી બેઝિક ક્વેશ્ચન આવવાની શક્યતા વધારે હોય। તો બંધારણમાં સૌથી પહેલા પ્રાયોરિટી છે ને આપવાની બેઝિક પોઈન્ટને। પછી આ પંચાયતી રાજ, બરાબર, સાવ નાનો ટોપિક છે, બરાબર, કમ્પ્લીટ કરી લેવાનો પ્રાયોરિટી બેઝ ઉપર, બરાબર છે। આમાં આપણું પ્રાયોરિટીમાં એક RSA, પછી RSA, બરાબર છે, અને સ્પોર્ટ્સ રહેશે। પછી જે વેલફેર સ્કીમ્સ છે ગુજરાત અને ગુજરાત ગવર્મેન્ટ અને સ્ટેટ જે આપણે કેન્દ્ર સરકાર અને જે ગુજરાત સરકાર છે બંનેની જેટલી પણ વેલફેર સ્કીમ છે
એ જોઈ લેવાની. મેઇન એમાં કહેવાય વેલફેર સ્કીમના નો લાભ શું શું મળે છે, બરાબર છે. એ લાભ મેળવવા માટેની લાયકાત કઈ છે, એ 2-3 ટોપિક હોય એ મેઇન કરવાના હોય છે એમાં, બરાબર છે. એમાં પણ હેલ્થને લગતી તમામ વેલફેર સ્કીમ્સ કરી લેવી. પછી છે છેલ્લા જે 10 માર્ક્સનું છે એમાં 3 પોઈન્ટ છે. ભારતનું અર્થતંત્ર છે, બરાબર છે. તો અર્થતંત્રમાં પણ મેં કીધું એમ સૌથી પહેલા બેઝિક પોઈન્ટ કરી લેવાનો, બરાબર, એ આપણી પ્રાયોરિટીમાં રહેશે. પછી છે જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ આઈસીટી, બરાબર, એટલે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી. તો એમાં આ પોઈન્ટ છે ને એને આપણે પ્રાયોરિટી નથી આપવાની. સૌથી પહેલા આમાંથી 8, 9 અને 10માં 8માંથી પહેલો પોઈન્ટ, બરાબર છે. અને જે 10મું છે એમાં કરંટ અફેર્સ, આ મોસ્ટ આઈએમપી છે. કરંટ અફેર્સમાંથી આમાં નોન ટેકનિકલમાં આવેલા બધા જ ટોપિકનું કરંટ અફેર્સ, બરાબર. જેમ કે સ્પોર્ટ્સ છે તો મેં કીધું એમ કે લાસ્ટ જે ઓલિમ્પિક ગયું હોય, એશિયન ગેમ્સ ગઈ હોય, બીજી ચેમ્પિયનશિપ યોજાતી હોય તો એ સ્પોર્ટ્સનું કરંટ અફેર્સ આવી જાય, બરાબર છે. પછી આપણે જ્યારથી એક્ઝામની જાહેરાત થઈ એના આગળના 3 મહિના અને જ્યાં સુધી એક્ઝામ આવે ત્યાં સુધીનું કરંટ અફેર્સ ડેઈલી વાંચવાનું ચાલુ કરી દો, બરાબર છે. કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ આવવાની શક્યતા બહુ વધારે હોય અને એ બધા ટોપિકમાંથી કરંટ અફેર્સને લગતા ક્વેશ્ચન્સ આવવાની શક્યતા બહુ વધી જતી હોય છે, બરાબર છે. તો આ જે લાસ્ટમાં શું રહેશે, એક તો 8માંથી પહેલો ટોપિક અર્થતંત્રનું બેઝિક આવી જશે એમાં બધું, અને જે 10મો ટોપિક કીધો છે કરંટ અફેર્સનો એ, બરાબર છે. હવે આ છે આપણું સૌથી ઇમ્પોર્ટન્ટ, બરાબર, આઈએમપી. નોન ટેકનિકલ સબ્જેક્ટમાં ગુજરાતી ગ્રામર 20 માર્ક્સનું કમ્પ્લીટ કરી જ લેવાનું, ક્યાંયથી ક્વેશ્ચન રહી ના જાય એવી રીતે બધું વ્યવસ્થિત પ્રેક્ટિસ સાથે. બીજો છે ઇંગ્લિશ ગ્રામર, ઇંગ્લિશ લેંગ્વેજ ને ઇંગ્લિશ ગ્રામર, એ પણ કમ્પ્લીટલી, એ પણ આપણા માટે આઈએમપી રહેશે, બરાબર છે. અને એના પછીનું છે ચોથો ટોપિક છે મેથ્સ અને રીઝનિંગ. આ બધા કેવા છે, રોકડિયા માર્ક્સ છે ભાઈ, બરાબર છે. જે નોન ટેકનિકલમાં પહેલો ટોપિક હતો મોટા ટોપિકમાંથી 35 માર્ક્સનું અને બીજું વધેલું જે 65 માર્ક્સનું છે ને એમાં 3 ટોપિક છે, ગુજરાતી ગ્રામર, પછી ઇંગ્લિશ ગ્રામર અને મેથ્સ અને રીઝનિંગ. ખાસ આઈએમપી છે. મેથ્સ અને રીઝનિંગમાં એટલું જ રહી કે એની પ્રેક્ટિસ કરવી પડે. એમાં જેટલા ટોપિક આવ્યા છે ને બધાની ટ્રીક હોય, બરાબર છે. અમારો કોર્સ લોન્ચ થયો છે એમાં બધા ટોપિક આવરી લઈ એ બધાની કઈ રીતે આપણે સોલ્યુશન કરી શકીએ એ પણ આવી જશે અને એના માટે પ્રેક્ટિસ કરવા માટેના ક્વેશ્ચન્સ પણ આપવામાં આવશે. તો એની ડેઈલી પ્રેક્ટિસ કરવાની, બધાનો ટાઈમિંગ આપણે ફાળવી દેવાનો, બરાબર. તો આખા નોન ટેકનિકલમાં બીજો, ત્રીજો અને ચોથો 3 પોઈન્ટ છે એ મોસ્ટ આઈએમપી છે. સમજાઈ ગયું? હવે આવી ગયું આપણું એના પછી ટેકનિકલ સબ્જેક્ટ. તો ટેકનિકલ સબ્જેક્ટમાં બાળ આરોગ્ય, માતા આરોગ્ય અને પ્રજનન આરોગ્ય 50 માર્ક્સનું છે, બરાબર છે, મોસ્ટ આઈએમપી. અને ટોટલી તમારે ડિટેલમાં કરવું પડશે. બાળ આરોગ્યમાં નવજાત શિશુની સંભાળ એટલે બાળક જન્મે ત્યારથી લઈને એમાં ગોલ્ડન મિનિટ્સ આવી જાય, બરાબર છે. પેલા જે શરૂઆતના 1 વર્ષ સુધીમાં બાળકોને કેવી રીતે સંભાળ રાખવી એ ટોટલી વસ્તુ આવી જાય. નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ NSS કે કહેવાય એના વિશે આખું આવી જાય ડિટેલમાં. પછી રિસસ્કિટેશન આવી જાય નવજાત શિશુનું, બરાબર છે. નવજાત શિશુને થતી તંદુરસ્ત બાળક, એટલે તંદુરસ્ત બાળક હોય તો એને નવજાત શિશુ નોર્મલ હોય તો એની જન્મ સમયની ઊંચાઈ કેટલી છે, જન્મ સમયે વજન કેટલું હોય, કેટલા ટાઈમમાં વજન બમણું થાય, 3 ગણું થાય, 4 ગણું થાય, એ ટોટલી વસ્તુ કવર કરી લેવાની. પછી નવજાત શિશુમાં જેટલા રોગ થતા હોય એનું નિદાન કેવી રીતે કરી શકાય એની સામાન્ય સારવાર અને એનું રેફરલ એ બધું જોવું પડે. પછી વિકૃતિ ધરાવતા બાળક એટલે કે જે પણ નવજાત શિશુમાં ખોડખાપણ જોવા મળે એના માટે
ચાલતા પ્રોગ્રામ્સ એટલે કે અટલ સ્નેહ યોજના તમે નામ સાંભળ્યું હોય તો એ બાળકોમાં થતી જન્મજાત ખોડખાપણ માટેનો આખો પ્રોગ્રામ છે. તો એમાં કઈ કઈ ખોડખાપણનો સમાવેશ થાય છે, એના લક્ષણો શું હોય છે, એ ટોટલી વસ્તુ જાણવી પડે. પછી નવજાત શિશુનું માથું છે, બરાબર, માથાનો ઘેરાવો કેટલો હોય, નોર્મલ ઘેરાવો વધી જાય તો શું કહેવાય, એને ઘટી જાય તો શું કહેવાય, એના કયા કયા રોગો છે, એ બધી ડેફિનેશન બધું કરવું પડે. પછી બાળ આરોગ્યને લગતા IMCI છે, બરાબર, બાળકોમાં થતા રોગોનું સંચાલન, બરાબર. પછી બાળ આરોગ્યને લગતા સૂચકાંકો એટલે કે IMR છે. પછી આગળ આપણે માતા આરોગ્યમાં જોશું એમાં MMR આવે. એ બધા ક્યાં કેટલા છે, ભારતમાં હાલમાં કેટલો છે IMR, પછી ગુજરાતમાં કેટલો છે, પછી સૌથી વધારે ક્યાં છે, સૌથી ઓછો ક્યાં છે, એ બધું કરવું પડે. રસીઓ વિશેની જાણકારી, રસીકરણ સમયપત્રક, આનો વિડીયો યુટ્યુબમાં મેં મૂકેલો છે, તમે જોઈ શકો છો રસીકરણના સમયપત્રકનો. તો રસીકરણ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પછી બીજો પોઈન્ટ છે માતા આરોગ્ય અને પ્રજનન આરોગ્ય. તો એમાં મેઇન ડિલિવરીના આપણે ઇન ડિટેલ ભણવી પડે. નોર્મલ ડિલિવરી, સી સેક્શન ક્યારે કરાવવું, બરાબર છે. પછી ડિલિવરીના પ્રકારો, લેબરના સ્ટેજ છે એ, પછી પ્રસૂતિ પછી માતાની સંભાળ, બરાબર, એટલે પોસ્ટ નેટલ કેર છે, એ આખો ટોપિક આવી જશે. પછી સામાન્ય પ્રસૂતિ પછીનો સમય, બરાબર. પછી અધૂરા માસે જે પ્રસવ થઈ જાય, બરાબર છે, એટલે એબોર્શન છે તો એ કોને કહેવાય, એની ડેફિનેશન, એનો જે આખો એબોર્શન માટેનો MTP એક્ટ છે એ એક્ટ ભણવો પડે, બરાબર. પ્રસૂતિ પહેલા પટલનું તૂટી જવું તો એનાથી શું શું થાય, એને આપણે કેવી રીતે મેનેજ કરી શકીએ. પછી એપિઝિયોટોમી ઇન ડિટેલ ભણવાની, ક્યારે કરવાની જરૂર પડે, બરાબર. એમાં પણ ટીયરના સ્ટેજીસ હોય, બરાબર, ક્યાં સુધી ટીયર થાય તો ક્યુ સ્ટેજ કેટલા ડિગ્રીનું ટીયર કહેવાય, એ બધું ઇન ડિટેલ ભણવું પડે. માસિક ચક્ર, બરાબર છે, એનો પણ યુટ્યુબમાં મેં વિડીયો મૂકેલો છે, એ પણ તમે જોઈ શકો. પછી માતાનું પેલ્વિસ, એ પણ જોવું પડે. પછી પેલ્વિસમાં ખાસ તો કેવું છે કે એના પેલ્વિસનું બંધારણ કઈ રીતનું હોય, એમાં ક્યાં ક્યાં હાડકા હોય, એની આખી એનાટોમી ને એની ડિલિવરી સમયે કઈ રીતે વર્ક કરે, બરાબર, ફિઝિયોલોજીકલી, એ જોવાનું હોય. પછી ગર્ભનાળની ખામીઓ હોય તો એ જોવી પડે કે એમાં ઇન્ફેક્શન લાગે તો શું થાય, એનું મેનેજમેન્ટ કેમ થાય. પછી પ્રસૂતિ તપાસની પદ્ધતિઓ કઈ કઈ છે, બરાબર છે. પ્રસૂતિ દરમિયાન એની તપાસની પદ્ધતિઓ વિશે ભણવું પડે. ગર્ભાશયમાં રહેલ ગર્ભ અને ગર્ભનાળનો વિકાસ, એના વિશેની માહિતી હોવી જોઈએ. એમાંથી એની ઇન ડિટેલ માહિતી આખી હોવી જોઈએ. ટૂંકમાં કહીએ તો પ્રસૂતિ દરમિયાન જ્યારથી પ્રસૂતિ ચાલુ થાય ત્યારથી લઈ અને બાળકના જન્મ સુધીની ઇન ડિટેલ ટોટલી આપણે ભણવું પડે, બરાબર છે. એમાં જો ગર્ભની આસપાસનું પ્રવાહી આવી જાય, બરાબર છે, નાભિનાળ, ગર્ભનો વિકાસ, ગર્ભનો જે માસાનું માસિક એટલે કે પહેલા મહિને વિકાસ કેટલો થાય, બીજા મહિને અઠવાડિયા મુજબ આપણે ગણીએ તો એનું વજન કેટલું વધે, દર મહિને કેટલું વજન વધે, ઊંચાઈ કેટલી વધે ગર્ભની, એ ટોટલી માહિતી આપણે પાસે હોવી જોઈએ, બરાબર છે. પછી ગર્ભમાં સૌથી પહેલા ધબકારા સંભળાવવાનું ક્યાં સુધીમાં ચાલુ થઈ જાય, કેટલા અઠવાડિયા સુધીમાં, એ ટોટલી માહિતી ઇન ડેપ્થ હોવી જોઈએ, બરાબર છે. જો હમણાં કીધું એમ ગર્ભાવસ્થાની ઊંચાઈ આવી ગઈ. પછી જોખમી સગર્ભાની માહિતી, જોખમી સગર્ભાના જેટલા પણ લક્ષણો છે એ આપણે ઇન ડિટેલ ભણવા પડે. નોર્મલ ડિલિવરીનું કઈ રીતે મેનેજમેન્ટ કરવું એ પણ આખું આપણે જોવું પડે. પછી IUD, બરાબર, આ ટોટલી આખું જે પ્રસૂતિ તંત્ર છે એ આખું ભણવું પડે, બરાબર, ઇન ડિટેલ. પછી એના પછીના આ બંને પોઈન્ટ થઈને 50 માર્ક્સનું. પછી ત્રીજો, ચોથો, 5, 6, 7, બરાબર છે, ટોટલ 5 ટોપિકમાં થઈને 50 માર્ક્સનું છે. તો આરોગ્ય અને જાગૃતિ, એમાં શું, સ્તનપાન, પોષણ અને પોષણ પ્રોફાઇલ. પોષણ એટલે જે બાળકને પોષણની કેટલી જરૂરિયાત હોય, ક્યાં ઇસેન્શિયલ વસ્તુઓ કેટલી આપવાની હોય. પછી જે માતા છે, બરાબર છે, સગર્ભાવસ્થામાં એને કેટલું પોષણની જરૂરિયાત હોય, કયા તત્વોની જરૂરિયાત કેટલી પ્રમાણમાં હોય, એ ટોટલ ભણવું પડે. પોષણના જેટલા ઘટકો છે એનું ઇન ડિટેલ આપણે માહિતી હોવી જોઈએ. કયા ઘટકમાંથી કેટલી કેલરી મળે,
બરાબર છે, ટોટલી વસ્તુ એમાં આવી જાય. પછી સામુદાયિક પોષણક્ષમ કાર્યક્રમ વિશે માહિતી હોવી જોઈએ. પછી માનવ શરીરની સ્વચ્છતા અને માનસિક આરોગ્ય, બરાબર છે, આ બધું આપણે ઇન ડેપ્થ કરવું પડે. પછી છે પ્રાથમિક આરોગ્ય, તો કે પ્રાથમિક આરોગ્યની સંભાળ છે, સારવાર અને રેફરલ. પ્રાથમિક આરોગ્ય સારવારમાં રેફરલમાં કેવું કે ભાઈ બાળક માતામાં જોખમી સગર્ભા હોય તો ક્યારે અને ક્યાં, કેવી કન્ડિશન હોય તો ક્યાં રિફર કરવું, એના વિશેની આખી માહિતી આપણી પાસે હોવું જોઈએ. બરાબર છે. પછી છે સામુદાયિક આરોગ્ય અને કુટુંબ નિયોજન. કુટુંબ નિયોજનની બધી પદ્ધતિઓ, જે ગર્ભ નિરોધક પદ્ધતિઓ છે એ ટોટલી વિશે આપણને માહિતી હોવી જોઈએ. પછી ફેમિલિયર સર્વે, FSH છે, ડેમોગ્રાફી છે, એના વિશે પણ આપણે ઇનડેપ્થ ભણવું પડે. પછી રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો, એમાં શાળા આરોગ્ય કાર્યક્રમ છે. હવે હાલમાં એના પછી RBSK એટલે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ છે એ આવી ગયો છે, તો એના વિશે પણ આપણે માહિતી હોવી જોઈએ. પછી સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ, જે આગળ આમાં જ પોઈન્ટ આવી ગયો કે ભાઈ રસીકરણનું સમયપત્રક છે અને એ સાર્વત્રિક રસી કાર્યક્રમ પણ એ જ છે. બરાબર છે. અને પછી છે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ, RKSK. શું છે? RKSK. બરાબર છે, એના વિશે પણ આપણે ટોટલ માહિતી હોવી જોઈએ. પછી પોલિસીમાં છે ને તમને પોલિસી અને આ જે રાષ્ટ્રીય આરોગ્ય પોલિસી છે ને, નેશનલ હેલ્થ પોલિસી, એના વિશે ઇનડેપ્થ માહિતી હોવી જોઈએ. અને બીજી છે યોજનાઓ. આ બે અલગ અલગ ટોપિક છે. બરાબર. યોજનાઓમાં તમને સ્પેસિફિક કીધું છે, JSSK વિશે માહિતી હોવી જોઈએ. પછી JSY જનની સુરક્ષા યોજના વિશે માહિતી હોવી જોઈએ. નમોશ્રી યોજના વિશે માહિતી હોવી જોઈએ. આ સિવાય પણ કસ્તુરબા પોષણ સહાય યોજના આવે, એના વિશે પણ આપણે માહિતી હોવી જોઈએ. અમુક આના સિવાયની પણ આપણે ઘણી યોજનાઓ જોઈ લેશું, પણ મેઇન ફોકસ આ યોજનાઓ. અને યોજનાઓમાં શું જોવાનું હોય કે યોજનાઓનો મુખ્ય હેતુ શું છે, બરાબર છે, એની લાયકાત શું છે અને એમાં લાભ શું મળે, આટલી વસ્તુ મેઇન છે. અને ક્યારે ચાલુ થઈ આ યોજના, એટલું મેઇન વસ્તુ છે. બરાબર છે. તો આ આખો આપણો કોર્સ થઈ ગયો. જે ટેકનિકલ સબ્જેક્ટ છે એમાંથી આપણે એક પણ ટોપિક છોડવાનો નથી, 100% એ કરવો જ પડે. બરાબર. તો એવી રીતે આપણે આગળ વધશું. અમારો વિડીયો કોર્સ આખો લોન્ચ થઈ ગયો છે. એમાં બધા સમયાંતરે વિડીયો અપલોડ થતા જ રહે છે. આગામી થોડા જ સમયમાં આપણે લાઈવ લેક્ચર પણ શરૂ કરશું. 499માં 3 મહિના માટે અને 699માં 6 મહિના માટે. તમને કાંઈ પણ ક્વેરી હોય તો તમે આપેલા નંબર પર ફોન પર કરી શકો છો. જય કેરિયર ઓનલાઈનની એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી અને તમે કોર્સ પરચેસ કરી શકો છો. કાંઈ પણ ક્વેરી હોય તો એમાં તમે લખી પણ શકો છો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.